અમાર પ્રવીણભાઈ છે. આમાં તમે ગણી નો એક આટલા પોપૈયા છે. આમ તો હેલો મિત્રો, તો અત્યારે જો હું આવી ગયો છું અહીંયા મારા દાદાની વાડીએ, મારા નરસિંહ દાદાની વાડીએ. મારા મોટ બાપુ છે. આ જો એની વાડી. અહીં બધા ભીંડો વાવેલો છે અને અહીંયા ડુંગળી છે. વલપા શું વાવેલું છે પ્રવીણભાઈ? વલપાઈ ડુંગળી છે અને વચ્ચે ઝાડ છે. જો શેવડી ને એવું વાવેલું છે. એક હુકાઈ ગયો છે લીમડો. અત્યારે તો બેઠા છે. અમાર પ્રવીણભાઈ છે, મારા મોટ બાપુ ના દીકરા મોટા પ્રવીણભાઈ. અમારા ભાઈ ને મારા ઉપર ને તમે ઓળખતા જઈશો. અત્યારે તો મારા મોટ બાપુ વાડી આવ્યા તો આંટો મારવા. ગામડે આવ્યા ને જે આપણો પહેલો દિવસ જ છે. આ પાછળ તમે જો આંબો કેવો છે, જોરદાર. અને અહીંયા જો પોપૈયા હું તમને દેખાડું ને, એ પોપૈયા તમે એટલા જોયા જ નહીં ભાઈ. આમ જો પોપૈયા તો કેમ છે. પોપૈયા એટલે આમ તમે વાત પૂછોમાં અહીંયા બધે એટલા જ પોપૈયા છે. આમ જો આમાં તમે ગણી નો એક આટલા પોપૈયા છે. આમ જો, અને બધાયમાં એવા છે પોપૈયા, એવું નહીં એકમાં, તો બધાયમાં એટલા છે પોપૈયા. હું તમને હજી તો હજી આમ તો એક પોપૈયા તો આમ તો અહીંયા પડી ગયો છે, એનો હું તમને દેખાડું. આમ તો આ પોપૈયો પડી ગયો ને, આમાં કેટલા પોપૈયા છે જો. આ પડી ગયો છે. આમ જો આ બધા પોપૈયા તમે જો કઈ ઘટ્યા નહીં એવા છે. આમ જો હજી નાના નાના છે પોપૈયા ને. આમ જો કેટલા અઢળક આવેલા. અને આંબા ને એવું છે પણ એમાં હજી કેરી ને એવું કઈ આવ્યું નથી. બાકી પોપૈયા એટલે તમે આમ વાત પૂછોમાં નાના નાના છે ને તોય એટલા છે. તો પોપૈયાનો વજન એટલો થઈ જાય ને કે પછી છે ને પોપૈયો પડી જાય. કેમ કે વજન જ એટલો થઈ જાય ને તો પડી જાય છે. જુઓ કેવા છે, આવા જોયા જ નહીં હોય તમે. આટલા બધા પોપૈયા છે. અને અહીંયા આ બધું છે ને પાલો છે, આપણે ગાયું ભેહું ખાવાનું. આ રીતની છે આપડા મોટ બાપુની વાડી. વલપા ઝૂંપડી છે એક, અને એક અહીંયા કુવો છે. તમને કુવો આગળ દેખાડું. જો કુવામાં જો પાણી દેખાય. ઓ કબૂતરા ઉડી ગયા. જો પાણી દેખાય. આ રીતનો કુવો છે અને વાડી છે. અને અહીંયા જો ટાંકી ને એવું પાણીનું ભરેલું બધું ટોપ છે. અહીંયા બધું બનાવેલું. અને અત્યારે જે આપણો પહેલો દિવસ છે જે આપણે આવ્યા છીએ, એટલે આ પહેલો વિડીયો આપણો જે આવડો જ છે. હાલો પછી આપણી વાડી બાજુ આપણે જઈ અને ન્યાય હું તમને કાંઈક નવીન હોય તો બતાવીશ. તો અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છે ને અહીંયા આંટો મારતા હતા એ ભાગકા મળી ગયા છે. આંટો મારી પગે લાગુ પડે બાકા. આપણે તો પગે પીસા મળી ગયા. તમને ગયા વિડીયોમાં કીધું હતું એમ કે અહીંયા ભાઈ મોરલાનો બહુ ત્રાસ છે. અહીંયા મોરલા બધું ખાઈ જાય, અહીંયા કઢાડવા પડે મોરલા ને બધાને. કેમ કે અહીંયા પીસા અમને હાલતા હાલતા મળી જાય. હવે આપણે નરસિંહ દાદા પાસે જઈ. હવે અત્યારે પહોંચી ગયા છે નરસિંહ દાદા પાસે.
કેમ છે નથી દાદા? સીતારામ સીતારામ સીતારામ. વિડીયો હાલે ને અત્યારે આપણે વાડી આવી ગયા છે બધા મેળા, નથી દાદા એ ભક્કા બધા મેળા. અને હવે આપણે પછી જઈ ઘર બાજુ. આપણે ઘરે અત્યારે આવી ગયા છે ને આજનો વ્લોગ બસ અહીંયા જ આપણે પૂરો કરવાનો છે. કામ હાલે છે. પીસા તો તમે જોયા હતા આપણે. અત્યારે આપણે લાવ્યા છે બે ઈવડા ઈ પીસા હતા. અત્યારે મમ્મી દોડ થોડુંક દવણું કરે છે, પપ્પા આરામ કરે છે અને ભાઈ બેઠા છે. આજનો વ્લોગ બસ અહીંયા જ આપણે પૂરો કરવી છે. તો હવે ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ, ટાટા, બાય બાય.